વિશ્વમાં એકમાત્ર ગણપતિ દાદાનું પૂરા પરિવાર સાથેનું મંદિર શક્તિપીઠ અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે। આ શક્તિપીઠ ખાતે માં અંબાના મંદિર સિવાય વિવિધ ભગવાનના મંદિરો આવેલા છે। ઘણા ઓછા ભક્તોને ખ્યાલ હશે કે ગણપતિ દાદાનું પૂરા પરિવાર સાથેનું વિશ્વનું એકમાત્ર મંદિર અંબાજી મંદિર સંકુલમાં આવેલું છે। આ મંદિરમાં આજે ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ દાદાને 21 કિલો લાડુનો ભોગ ધરાવવામાં આવ્યો હતો। ડ્રાયફ્રૂટ સાથે બનાવેલો આ લાડુનો પ્રસાદ ભક્તોને આપવામાં આવ્યો। આજના દિવસે ગણપતિ દાદાની વિશેષ આરતી કરવામાં આવી। અંબાજી મંદિરમાં આવેલા સિદ્ધિવિનાયક દાદાના મંદિરમાં ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગણપતિ દાદા પોતાની 2 પત્ની, પોતાના 2 પુત્રો, 1 પુત્રી અને તેમના 2 પૌત્રો સાથે અહીં વિરાજમાન છે। ગજાનન ગણપતિ મહારાજ કી જય। આજે ગણેશ ચતુર્થી, ભગવાન ગણપતિ દાદાનો અવતરણ દિવસ। ભગવાન ગણપતિ દાદા વાંચતા ગાતે આપણા દરેકના ઘરે દેવાલયોમાં સર્વને આશીર્વચન આપે અને સર્વની કામના પરિપૂર્ણ કરે એવી હૃદયપૂર્વકની પ્રાર્થના છે। વિઘ્નહરણ, મંગલકરણ, સંકટનાશન ભગવાન ગણપતિ દાદા સકલ ભક્તોની સર્વ કામના પરિપૂર્ણ કરે એવી પ્રાર્થના સાથે આજે અંબાજી શક્તિપીઠે શ્રી સિદ્ધિવિનાયક દાદાનું મંદિર આવેલું છે। સિદ્ધિવિનાયક દાદા અહીં સંપૂર્ણ પરિવાર જોડે વિરાજમાન છે। ત્યાં જેમની 2 પત્ની રિદ્ધિ અને સિદ્ધિ, 2 પુત્રો શુભ અને લાભ, 2 પૌત્રો શ્યામ અને કુશળ, 1 પુત્રી સંતોષીમાં એમ સમસ્ત પરિવાર જોડે વિરાજમાન હોય સહપરિવાર સાથે પૂજાતા ભગવાન ગણપતિ દાદાના ચરણોમાં સર્વ ભક્તો વતી નમ્ર વિનંતી સાથે અરજ કરીએ છીએ કે ભગવાન ગણપતિ દાદા સકલની મનોકામના પરિપૂર્ણ કરે। આજે ગણેશ ચતુર્થી નિમિત્તે ભગવાન ગણપતિ દાદાને પ્રિય એવા મોદકનો પ્રસાદ, 21 કિલો મોદકનો પ્રસાદ, વિવિધ શણગાર, વિવિધ ડેકોરેશન, મહાઆરતી, પૂજન અર્ચન અને મહાઆરતીનો પ્રોગ્રામ રાખેલો છે। તો સર્વ ભક્તો વતી ભગવાનના ચરણોમાં અર્ચન પૂજન કરી સકલની મનોકામના પરિપૂર્ણતા એ પ્રાર્થના કરીએ। દરેક ભક્તો ઘરે બેઠા અહીં આવે અથવા કોઈ પણ સ્થળે હોય બધા બેઠા દર્શન કરી અને સકલની મનોકામના એમના ચરણોમાં અર્પણ કરજો અને સર્વની કામના ભગવાન વિઘ્નહર્તા પરિપૂર્ણ એવી પ્રાર્થના છે। બોલો શ્રી ગજાનન ગણપતિ મહારાજ। ગુજરાતીમાં શેર બજાર શીખવા માટે આજે જ નીચે આપેલા નંબર પર સંપર્ક કરો।